हेलो फ्रेंड्स, उषा किचन में आपનું સ્વાગત છે। આજે બનાવીશું મેથીના ગોટા। મેથીના ગોટા બનાવવા માટેની મેં સામગ્રી એક બાઉલ એટલે 200 ગ્રામ જેટલો મેં ચણાનો લોટ લીધો છે ચાળીને, એક વાડકી મેથીની ભાજી છે, 2-3 લીલા મરચાં છે અને થોડો ક્રશ કરેલા આખા કાળા મરી છે અને આખા ધાણા છે, ક્રશ કરેલા મીઠું। એના માટે સૌપ્રથમ આપણે એક બાઉલ લઈશું। એમાં આપણે એક ચણાનો લોટ લઈશું। ચણાના લોટમાં આપણે અંદર થોડું હળદર નાખીશું, થોડું 1 ચમચી જેટલું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, ટેસ્ટ પ્રમાણે। અંદર જે કાળા મરી અને આખા ધાણા લીધા હતા ક્રશ કરેલા એ નાખીશું અને હવે આપણે લોટની અંદર પાણી રેડી અને એનો બેટર તૈયાર કરીશું। થોડું થોડું પાણી રેડતા જઈશું અને આપણે એનો બેટર તૈયાર કરીશું। એમાં આપણે લીલા મરચાં નાખીશું 2-3। હવે આપણે આ રીતના પ્રોપર કરવાનો છે। હવે એને 5 મિનિટ રેસ્ટ આપી અને આપણે પછી એમાં મેથીની ભાજી ઉમેરીશું। હવે આપણે મેથી નાખીશું જે લીધી હતી એ અને એને મિક્સ કરી દઈશું બરાબર। એની અંદર આપણે થોડો 1 ચપટી જેટલો આપણે ખાવાનો સોડા નાખીશું। હવે આપણે 1 ચમચી અંદર ગરમ કરેલું તેલ નાખીશું। હવે આપણે ચેક કરીશું તેલ થયું કે નહીં। સહેજ મૂકી આપણું તેલ થઈ ગયું છે। હવે આપણે એના ભજીયા ઉતારીશું। થોડા સ્લો ટુ મીડિયમ ગેસ રવા દેવાનો છે। આપણા ભજીયા ધીમા ગેસે થવા દેવાના છે। આપણા ભજીયા સરસ તૈયાર થઈ। મારી રેસીપી આ તમને ગમી હોય તો શેર કરજો, લાઈક અને સબસ્ક્રાઈબ કરના।